આપણી આજ સુધીની સૌથી મોટી ભૂલ કઈ છે ખબર છે? કૃતજ્ઞતા. આપણે આજ સુધી પરસ્પરને પીડાકારક, અહિતકારક, અસુખકારક વેદના આપીને જ જીવ્યા છીએ. વળી સુખ આપનાર તરફ કૃતજ્ઞતાનો ભાવ પણ દાખવ્યો નથી. માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજા સર્વ પ્રત્યે ઉપેક્ષા ભાવને ધારણ કર્યો છે. બસ આનું જ બીજું નામ મિથ્યાત્વનું સેવન અને અનંતાનુબંધી કશાયોનું રક્ષણ કહ્યું છે. પંચમ કાળના આ સમયે ગુણગ્રાહી થોડા, પર દુખે દુખિયા થોડા, પર ઉપકારી થોડા, ગરીબ ઉપર સ્નેહ રાખે તે પણ થોડા જ હશે. બીજ, વૃક્ષ આદિમાં જેમ જલ સર્વ સ્થળોએ રહેલું છે, તેમ પરોપકાર ભાવની સાધના સર્વ યોગમાં વ્યાપક છે. પરોપકારની સાધના બીજ તુલ્ય છે અને સર્વાત્મ ભાવની સાધના જલ તુલ્ય છે. જલ વિના બીજ અને બીજ વિના જલ પણ પેદા ન થાય. કૃતજ્ઞતા અને સ્વાર્થપરતા એટલે પોતાનામાં રહેલા મોટામાં મોટા બે દોષ. તે બંને દોષોનું નિવારણ પરોપકાર અને ભક્તિ કરવા માત્રથી જ થઈ જાય છે, કેમ કે ભક્તિ એ કૃતજ્ઞતા અને પરાર્થતા રૂપ છે. ઉપકારને જાણવાથી કૃતજ્ઞતા આવે અને ઉપકાર કરવાથી પરાર્થતા આવે. પરોપકારથી થતા સર્વના કલ્યાણમાં જ આપણા સહુના સર્વ કલ્યાણ રહેલા છે. તીર્થંકર પ્રભુની દેશનામાં ત્રણેય લોકનું હિત જ હોય છે. તેમાં કેવળ પરોપકાર વૃત્તિ જ હોય છે. તેઓના હૈયામાં જરા પણ સ્વાર્થની વાત હોતી નથી. વાત્સલ્ય ભાવ એ પરમાત્માના સ્વરૂપનો જ એક અંશ છે. પરોપકાર એટલો તો પવિત્ર અને મહિમાવંત છે કે તે બીજાની અવહેલના કરી શકતો જ નથી. પરોપકારમાં, સદ્ભાવમાં એકાત્મ ભાવ છે. પરોપકાર એટલે પરર્થકરણમ કે પરાર્થ વૃત્તિ. સ્વાર્થ વૃત્તિ ભયંકર છે, જ્યારે પરાર્થ વૃત્તિ ભદ્રંકર છે. હિંસાદી પાપ સ્થાનોની ઉત્પત્તિનું મૂળ સ્વાર્થની અધિકતા અને પરમાર્થની સંકુચિતતા છે. જ્યારે સ્વાર્થની વૃત્તિનો સંકોચ થાય છે અને પરમાર્થ વૃત્તિનો વિકાસ થાય છે, ત્યારે જ અહિંસા આદિ ધર્મોનો પણ વિકાસ થાય છે. જય વીરાય સૂત્રમાં પરર્થકરણમની પ્રાર્થના છે. ધર્મની સિદ્ધિ માટે જરૂરી એવા પ્રણિધાન આદિ આશયોમાં પહેલા પ્રણિધાનમાં જ પરાર્થ વૃત્તિની આવશ્યકતા છે. માર્ગાનુસારિતામાં પરોપકાર, પ્રકૃતિ સૌમ્યતા અને મૈત્રી વગેરે ગુણોને મહત્વનું સ્થાન છે. પંચસૂત્રના પહેલા સૂત્રના અંતમાં પણ ભવ્યત્વ પકવવાના 3 સાધનોમાં સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ એવી ભાવના ભાવવાનું કહ્યું જ છે ને. 4 ધર્મોમાં પણ દાન ધર્મને પહેલો ધર્મ કહીને પરોપકાર વૃત્તિની પ્રથમ આવશ્યકતા જણાવી છે. પરપીડા એ દુષ્કૃત છે, તો પરોપકાર એ સુકૃત છે. પરોપકારમાં કર્તવ્ય બુદ્ધિ એટલે દુષ્કૃત માત્રનું સાચું પ્રાયશ્ચિત. પરોપકાર જેને કર્તવ્ય લાગે તેનામાં કૃતજ્ઞતા જન્મે. બીજાનો પોતાના ઉપર થયેલો ઉપકાર જેને સ્મરણ પથમાં નથી, તે પરોપકાર ગુણને સમજ્યો જ નથી. કૃતજ્ઞતા ગુણ સુકૃતનું અનુમોદન કરાવે છે.
તેનાથી પરોપકાર વૃત્તિ દ્રઢ થાય છે તથા પરાર્થકરણનો અહંકાર પણ એનાથી વિલીન થઈ જાય છે. પોતે જે કાંઈ પરાર્થકરણ કરે છે તે પોતાના ઉપર બીજાઓના જે ઉપકાર થઈ રહ્યા છે તેનો શતાંશ, તેનો સહસ્ત્રાંશ કે લક્ષાંશ ભાગ પણ હોતો નથી. શ્રી અરબિંદો પણ તેના પુસ્તકમાં લખે છે ને કે ટુ વોન્ટ અનવેવરિંગલી ધ વેલફેર ઓફ અનધર બોથ ઇન ધ હેડ એન્ડ હાર્ટ ઇઝ ધ બેસ્ટ હેલ્પ વન કેન ગીવ. ઓહો, પરમેષ્ઠી નમસ્કારમાં પણ આ જ રીતે કૃતજ્ઞતાનો ભાવ રહેલો જ છે ને. દુર્ગતિમાં પડતા જીવોને શ્રી પરમેષ્ઠી ભગવંતો નમસ્કાર વડે પરમ આલંબનને આપે છે. તેઓના વિશુદ્ધ જીવન વડે પરમ આદર્શને આપે છે તથા આ ભવસાગરને તરવા માટે જહાજ સમાન પરમ તીર્થનું સ્થાપન કરીને લાખો, કરોડો અને અસંખ્ય જીવોને રત્નત્રયનું છૂટે હાથે દાન કરે છે. એવા પરમદાતારને તેઓને યોગ્ય એવું સન્માન કરવું એ સર્વ કૃતજ્ઞ જીવોનું પરમ કર્તવ્ય છે. કૃતજ્ઞતા એ પાત્રતા કેળવવાનું અને યોગ્યતાને વિકસાવવાનું પ્રથમ સોપાન છે. જેઓ ઉપકારીઓ પ્રત્યે નિરંતર કૃતજ્ઞતા દર્શાવે છે તેઓ ભવાટવીમાં સુરક્ષિત રહે છે. કૃતજ્ઞતા ગુણ તેઓને જ્યાં જાય ત્યાં ઉત્તમ આત્માઓનો સમાગમ કરાવી જ આપે છે. તેઓના વાત્સલ્યના સાચા અધિકારી પણ બનાવે છે. સત્પુરુષોની સંગતિ કરનારને યોગ્ય શુભ પુણ્યનું અર્જન કૃતજ્ઞતા ભાવ દ્વારા જ અવશ્યપણે થાય છે. કૃતજ્ઞતા અને સ્વતંત્રતા એ બંનેનું સંબંધ પણ જોવા જેવો છે. નમો એ કૃતજ્ઞતાનો મંત્ર છે અને કૃતજ્ઞતા ગુણ એ વ્યવહાર ધર્મનો પાયો છે. શ્રી તીર્થંકર ભગવંતોના અનંત ઉપકારોને હૃદયમાં ધારણ કરીને નિત્ય આભારની લાગણીવાળા રહેવું અને એ ઉપકારનો બદલો વાળવાની પોતાની અશક્તિને નિરંતર કબૂલ રાખવી તે વ્યવહાર ધર્મનું મૂળ છે અને તે જ નિશ્ચય ધર્મ પામવાની સાચી યોગ્યતા પણ છે. નમો મંત્રની ઉપાસના કૃતજ્ઞતા ગુણના પાલન દ્વારા સ્વતંત્રતા તરફ લઈ જનારી સિદ્ધ પ્રક્રિયા છે. તેથી ભવસાગર તરવા તથા મોક્ષનગરમાં પહોંચવા માટે સેતુ બનીને વ્યક્તમાંથી તે અવ્યક્તમાં લઈ જાય છે. શ્રી નમસ્કાર મહામંત્રથી જીવદયાનો પરિણામ જાગે છે. પરને સહાયરૂપ બનવાની વૃત્તિ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા, દેવગુરુની ઉપાસના, દયા, દાન, પરોપકાર, શીલ અને સદાચારનું પાલન પણ શ્રી નમસ્કાર મહામંત્રમાંથી જાગતા પરિણામ વડે જ થાય છે. તાત્વિક ભવ નિર્વેદ અને મોક્ષાભિલાષ. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા અને અપકારી પ્રત્યે ક્ષમાપના શીખવનાર મંત્ર તે નમામી અને ખમામી છે. વ્યવહાર ધર્મનું બીજ કૃતજ્ઞતા અને ક્ષમાપના છે. કૃતજ્ઞતામાંથી ઉત્પન્ન થતા ક્ષમાપનાના મૂળ ઊંડા હોય છે. જેટલો ઉપકાર હું લઉં છું તેટલો ઉપકાર હું બીજાને કરી શકતો નથી એવા ખેદમાંથી ઉત્પન્ન થતી ક્ષમાપના આપણા જીવની અત્યંત શુદ્ધિ કરી આપે છે. ઉપકારીઓના ઉપકારનો બદલો હું વાળી શકતો નથી અને એ બદલો તો જ વળે કે હું જેટલાનો ઉપકાર લઉં છું
એનાથી અધિક ઉપકાર હું બીજાની ઉપર કરું એવું વિચારવું. આ ભાવમાં જેટલો ઉપકાર લેવાનો છે તેટલો આપવાનો નથી. વળી તે ઉપકાર પણ અપકાર મિશ્રિત હોય છે. શુદ્ધ ઉપકાર તો માત્ર એક સિદ્ધ પદમાં છે કે જ્યાં ઉપકાર લેવાનો નથી, અપકાર કરવાનો નથી અને અનંત કાળ સુધી અનંતા જીવોને સતતપણે માત્ર અને માત્ર ઉપકાર કરવાનો જ રહે છે. એટલે જ જલ્દી પહોંચી જવું છે ને ત્યાં. કૃતજ્ઞતા ગુણનો વિકાસ કઈ રીતે થાય? જેનાથી સર્વ કાંઈ શુભ મળ્યું છે, મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા અને તેમના પ્રત્યે નમ્ર ભાવ ધારણ કરવો, તેનું જ બીજું નામ કૃતજ્ઞતા ગુણ છે. 14 પૂર્વનો સાર અને શ્રુત જ્ઞાનનું રહસ્ય નવકાર છે. તેનું એક કારણ નમસ્કારથી કૃતજ્ઞતા ગુણ કેળવાય છે તે છે. કૃતજ્ઞતા ગુણ એ બધા જ સદ્ગુણોનું મૂળ છે. કૃતજ્ઞતા ગુણને ઉત્પન્ન કરનાર પણ પરોપકાર ગુણ છે. પરોપકાર ગુણ સૂર્યના સ્થાને છે તો કૃતજ્ઞતા ગુણ ચંદ્રના સ્થાને છે. જેનાથી ઉપકાર થાય તેને કૃતજ્ઞ રહેવું એ ધર્મનો મુખ્ય પાયો છે. કૃતજ્ઞતા ભાવ વિનાની આરાધના એટલે અંક વિનાના શૂન્ય. સમ્યક્ત્વ ગુણ પણ કૃતજ્ઞતા ભાવનો સૂચક છે, કેમ કે તેમાં દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ પ્રત્યે ભક્તિ છે, નમસ્કાર છે, શ્રદ્ધા ગર્ભિત બહુમાન છે અને એ 3 તત્વો પરમ ઉપકારક છે એવો હાર્દિક સ્વીકાર પણ છે. જેનાથી અધિક ઉપકાર થાય તેને નમવું તે માનવતા. માણસને મળેલ મનનું તે શ્રેષ્ઠ ફળ છે. તેથી ઉપકારીઓને નમસ્કાર એ આપણું પરમ કર્તવ્ય છે. ભૌતિક પદાર્થો દ્વારા થતો ઉપકાર એક પાક્ષિક, કેવળ ઇહલૌકિક છે, જ્યારે ઉભય લૌકિક ઉપકાર અભૌતિક અને ચિન્મય પદાર્થોથી થાય છે. વ્યવહાર ધર્મનો પાયો કૃતજ્ઞતા છે. આચારનું મૂળ વિનય છે અને તેનું પ્રેરક તત્વ પણ કૃતજ્ઞતા જ છે. તીર્થંકર દેવોના ઋણ તળે સમગ્ર વિશ્વ આવેલું છે. તેમાં મુખ્ય કારણ તેઓના આત્મદ્રવ્યનું વૈશિષ્ટ્ય છે, આર્હંત્ય છે. ભૌતિક વિશ્વ ઉપર આ આર્હંત્યનો મહાપ્રભાવ છે. આર્હંત્યની ભક્તિથી જ ભૌતિક સમૃદ્ધિનું અસ્તિત્વ છે. વ્યવહાર ધર્મનું મૂળ કૃતજ્ઞતા ભાવ અને નિશ્ચય ધર્મનું મૂળ મૈત્રી ભાવ છે. કૃતજ્ઞતા 24 તીર્થંકર પરમાત્માના ઉપકારની કબૂલાત કરાવે છે અને મૈત્રીનો ભાવ સર્વ જીવોના આત્મદ્રવ્યની કિંમત એક સરખી જ છે તેવો એકરાર કરાવે છે. સર્વ જીવનું જીવત્વ આત્મતુલ્ય છે એમ જાણ્યા છતાં પણ તીર્થંકર દેવાધિદેવનું આત્મદ્રવ્ય સર્વાધિક છે એમ જો ન જાણવામાં આવે તો પણ મુક્તિના દ્વાર ખુલ્લા થતા નથી. અદ્વૈતમ સર્વ સત્વેષુ ગુરુષુ ન કદાચન. સર્વ સાથેનો સમાનતા ભાવ ઉપકારક છે, ગુરુ સાથેનો સમાન ભાવ અપકારક છે. તો પછી પરમ ગુરુ, આદ્ય ગુરુ, વિશ્વગુરુ એવા તીર્થંકર દેવાધિદેવ પરમાત્મા સાથે અદ્વૈત ભાવ કેટલો ઘાતક બને. તેમના ઉપકારનો અપલાપ કરનારો અને કૃતજ્ઞતા રૂપી મહાપાપને પુષ્ટ કરનારો થાય. આ વ્યવહારનો સિદ્ધાંત છે. વ્યવહારમાં
અવિનિષ્ણાત નિશ્ચય ધર્મનો અધિકારી નથી? તીર્થંકર દેવનો ઉપકાર ગ્રહણ કરવા માટેની પાત્રતા શ્રી સિદ્ધ ભગવંતોની ગ્રેસ વડે જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિ એ કૃતજ્ઞતા અને પરોપકાર સ્વરૂપ છે. કૃતજ્ઞતાથી પ્રભુ પ્રત્યે અને પરોપકારથી વિશ્વ પ્રત્યે પ્રેમ જાગે છે. અરે આ વિશ્વ પ્રેમ જ પ્રભુ પ્રેમનું પ્રતીક છે અને પ્રભુ પ્રેમ એ વિશ્વ પ્રેમનું પ્રતીક છે. પોતે કરેલા ઉપકારને અને બીજાએ કરેલા પોતાની ઉપરના અપકારને વિસ્મરણ શક્તિ વડે દૂર કરવા તથા બીજાએ કરેલા ઉપકાર અને પોતે કરેલા અપકારને સ્મરણ કરવાની શક્તિ વડે ન ભૂલવો એ લાભદાયી છે. કેવળ પોતાનો જ વિચાર કરનાર સ્વાર્થી અને કૃતજ્ઞ છે. સર્વનો વિચાર કરનાર પરમાર્થી અને કૃતજ્ઞ છે. પોતાના ઉપર થયેલ ઉપકારને જાણવાથી બીજા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થાય છે અને બીજા ઉપર ઉપકાર કરવાથી પોતાની ઉપર થતા બીજાના ઉપકારને ઓળખી શકાય છે. એકના અભાવમાં બીજાનો અભાવ, એકના સદ્ભાવમાં બીજાનો સદ્ભાવ છે. પોતાના ઉપકારીઓને યાદ કરો અને સર્વ અપકારીઓને ભૂલી જાઓ. પરોપકારની ભાવના પ્રગટાવનાર કૃતજ્ઞતાનો ગુણ છે, જેને વિકસાવનાર પરોપકારની ભાવના છે. અપકાર કરવો છોડી દો. અપકારીઓ પ્રત્યે ઉદાર બનો. ઉપકારની ઈચ્છા છોડી દો. ઉપકાર કરવો શરૂ કરો. માત્ર ઈચ્છા કે માત્ર વિચાર નહીં, હવે કરવાનું શરૂ કરો. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં છે અને ઉપકારીઓને ન ભૂલવામાં છે. દુઃખી થવાનો માર્ગ ઉપકારીઓને ભૂલવામાં અને અપકારીઓને ન ભૂલવામાં છે. સ્વોપકાર પરપીડાપહારક છે, જ્યારે પરોપકાર પીડાપહારની સાથે પર સુખોત્પાદક પણ છે. પરપીડા નિવારણ માટે મન, વચન, કાયા સર્વે પવિત્ર જોઈએ. પવિત્રતા વડે જે ઉપકાર થાય તે સત્ય અને શાશ્વત રહે છે. અપવિત્ર ધન, અપવિત્ર અન્ન, કાયા, વચન, મન દ્વારા પરોપકાર અથવા પરપીડાનો અપહાર થતો નથી. સારા એ વિશ્વની વ્યવસ્થા પરાર્થકારિતાના પાયા ઉપર જ થયેલી છે. જ્યાં સુધી જગતના અન્ય જીવોના સુખ દુઃખ સાથે પોતાને કાંઈ જ લેવા દેવા નથી અને માત્ર પોતાના જ સુખ દુઃખની ચિંતા કે લાગણી છે, ત્યાં સુધી જે કાંઈ આપણાથી ધર્મ થતો હોય છે ને એ સર્વ લૌકિક જ હોય છે. ધર્મને લોકોત્તર બનાવવાની માસ્ટર કી વિશ્વ માત્રના દુઃખ પ્રત્યે દાજ ઉગવી તે છે. તે દાજ ત્યારે જ ઉગે કે જ્યારે વિશ્વ માત્રના હિત કે સુખની ચિંતા આપણા હૃદયમાં ઉગે, અને તે ત્યારે જ ઉગે કે જ્યારે આત્મૌપમ્યનો ભાવ જાગે. આત્મૌપમ્ય ભાવ જ ધર્મને શુદ્ધ બનાવનાર છે. મહાપુરુષોમાં તો તે ભાવ સહજ હોય છે. તેના પરિણામે જ વિશ્વમાં જીવ માત્રને સહાયક સામગ્રી પ્રાપ્ત થયા જ કરે છે. તેના પ્રત્યે પોતાનું ઋણ ધારણ કરવું તે કૃતજ્ઞતા છે અને તે જ પરાર્થ ભાવને જાગ્રત કરે છે, અથવા પરાર્થ ભાવ વડે કૃતજ્ઞતા ભાવ જાગ્રત થાય છે. પોતાની ચિંતા હોય ને ત્યાં સુધી કરેલો ધર્મ એ લૌકિક ધર્મ છે. સર્વ માટેની ચિંતા ઉગે તથા તે જેઓના હૃદયમાં છે
તેઓની આજ્ઞા પાલનનો ભાવ જાગે ત્યારે જ લોકોત્તર ધર્મ પ્રારંભાય અને તેથી સમ્યક દર્શની જ તેનો સાચો અધિકારી છે. તેને કેવળ પોતાના એકની ચિંતા નથી, પરંતુ આ 14 રાજલોકના સર્વે જીવોની ચિંતા છે. તેથી તેને ધારણ કરનારને જ દેવાધિદેવ માને. તેમના સિવાય બીજા કોઈની પણ પૂજા તેમને મુક્તિ ન આપે. તીર્થંકર દેવની પૂજામાં જ તે ધર્મ માને, પરાર્થકારિતામાં જ તે ધર્મ માને, સ્વાર્થકારિતામાં નહીં જ. સ્વનો ઉપયોગ સર્વમાં થાય તો જ આ ભવો ભવના બંધનથી મુક્તિ મળે. દેવ, ગુરુ કે ધર્મ, તે ત્રણે બતાવેલા રસ્તે જનારને જ તે સંઘ માને છે. એવો સંઘ પણ તેને મન તીર્થ છે અથવા તીર્થંકરોને પણ પૂજ્ય છે. સંઘનું પૂજ્યત્વ પરાર્થકારિતામાં છે અને દેવ, ગુરુ, ધર્મનું પૂજ્યત્વ પણ પરાર્થકારિતામાં જ છે. માટે જ પરોપકાર કરવો એ આપણા જીવનનું કર્તવ્ય છે.